स्वाध्याय 11.3 क्वेश्चन नंबर 1 नीचेना लंबवृत्तीय शंकुનું ઘનફળ શોધો। પહેલું છે ત્રિજ્યા બરાબર 6 સેમી અને ઊંચાઈ બરાબર 7 સેમી આપેલી છે। તો પહેલામાં શું આપેલું છે? અહીં આપેલું છે આર એટલે ત્રિજ્યા બરાબર કેટલા આપેલું છે? તો આર બરાબર આપેલું છે આપણી પાસે અહીંયા 6 સેમી આપ્યું છે, 6 cm આપણે લખીએ। અને ઊંચાઈ બરાબર કેટલા આપેલું છે? 7 સેમી આપેલું છે। ઓકે, તો પછી આપણે જોઈએ શંકુના ઘનફળ। શંકુનું ઘનફળનું સૂત્ર શું થાય છે? 1/3 પાઈ આર સ્ક્વેર એચ થાય છે। 1/3 પાઈની જગ્યા 22/7, આરની જગ્યા કેટલા મૂકવાનું છે? 6, 2 વખત લખવાનું, કેમ કે 2 ઘાત છે ને, અહીંયા આરની 2 ઘાત છે એટલા માટે 2 વખત લખ્યું છે। અને એચ બરાબર કેટલા છે? 7, એટલા માટે 7 લખીએ। આ 7 થી 7 ઉડી ગયું। ઓકે, 3 દુ 6 થાય છે। અને પછી આપણે જોઈએ અહીંયા 22 દુ 44 ગુણાકારમાં 6। ઓકે, 6 ચોક 24 બધી 2, 6 ચોક 24 અને 2 26, કેટલા થાય? 264 સેમીની 3 ઘાત થાય છે। ઓકે, હવે બીજો જોઈએ। બીજામાં આપેલી છે ત્રિજ્યા 3.5 સેમી અને ઊંચાઈ 12 સેમી આપેલી છે। તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટ આપેલી છે, તેમાં તેની લિંક આપેલી છે પ્લેલિસ્ટની, ત્યાંથી તમે જોઈ શકો છો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેવાના છે। તો બીજો છે આપણી પાસે અહીંયા બીજાનું જોઈએ। આર બરાબર કેટલા આપેલું છે? ત્યાં આર બરાબર આપેલું છે 3.5 સેમી આપેલું છે। ઓકે, આને આપણે કેવી રીતે લખી શકાય? આને 7/2 પણ લખી શકાય। ઓકે, તો ધ્યાન રાખવાનું, તમારે પોઈન્ટ આ લેવાનું તો આ લઈ શકો છો, અને આ લઈને કરવાનું તો આ લઈને કરી શકાય છે, એટલે 7/2 પણ લઈ શકાય છે। ઓકે, એચ બરાબર એટલે ઊંચાઈ બરાબર કેટલા આપેલી છે? ઊંચાઈ બરાબર 12 સેમી આપેલી છે। કેટલા? 12 સેમી। ઓકે, હવે શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ આર સ્ક્વેર એચ થાય છે। 1/3 પાઈની જગ્યા 22/7 ગુણાકારમાં આર બરાબર કેટલા લેવાનું છે? 7/2। કેટલા વખત લખવાનું છે? 2 વખત લખવાનું છે, કેમ કે આરની 2 ઘાત આપેલી છે એટલા માટે। હવે એચ બરાબર કેટલા છે? 12, એટલા માટે 12 લખીએ। અહીં 7 થી 7 ઉડી જશે, બરાબર। હવે 3 2 થી ઉડાવ્યું, 2 એકા 2, 2 એકા 2 અને 3 ચોક 12 થાય છે। ઓકે, અને 2 દુ 4 થાય છે। આ 3 થી આ ઉડાવી નાખ્યા છે, કેટલા રહી ગયા છે આપણી પાસે? અહીંયા 11 × 7 × 2, તો લખીએ આપણે 11 × 7 × 2, બરાબર। હવે કેટલા થાય છે? તો ગુણાકાર કરીએ, 11 × 7 = 77 અને ગુણાકારમાં 2, તો કે ગુણાકાર 2 થી કરીએ તો 2 × 7 = 14, બધી 1, 2 × 7 = 14 અને 1 = 15, 154 થાય છે। તો સેમીની 3 ઘાત લખવી પડશે। જો ઘનફળ કીધું હોય તો 3 ઘાત, અને પૃષ્ઠફળ કીધું હોય તો 2 ઘાત, કે છેદફળ કીધું હોય તો પણ 2 ઘાત। પૃષ્ઠફળ અને છેદફળ એક જ થાય છે। હવે ક્વેશ્ચન નંબર 2 જોઈએ। ક્વેશ્ચન નંબર 2 છે નીચેના શંકુ આકારની વાસણની ક્ષમતા લીટરમાં શોધો। લીટરમાં શોધવાની છે, અહીંયા સેમીમાં આપેલું હોય, બરાબર। તો તેમાં 1000થી ભાગાકાર કરીએ તો સેમી લીટરમાં ફેરવાઈ જાય છે। પહેલું છે ત્રિજ્યા 7 સેમી અને ત્રાસી ઊંચાઈ જે છે 25 સેમી આપેલી છે। તો ત્રીજો જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 2નું પહેલું જોઈએ। 2નું પહેલું શું આપેલું છે? આર બરાબર આપણી પાસે આપેલું છે અહીંયા કેટલા આપેલું છે? 7 સેમી આપેલું છે। પછી ત્રાસી ઊંચાઈ આપેલી છે એટલે કે માટે એલ લખીએ, 25 સેમી આપેલી છે। પણ આપણે અહીંયા સૂત્ર જોઈએ તો શું છે? પાઈ આર સ્ક્વેર એચ છે, તો અહીંયા એચની જરૂરત છે આપણી પાસે, અહીંયા એલ આપ્યું છે એની જગ્યાએ, તો એચ શોધવા માટે એલનું સ્ક્વેરનું સૂત્ર મૂકવું પડશે। એલ સ્ક્વેર બરાબર આર સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર થાય છે। ઓકે,
એલ બરાબર કેટલા આપેલું છે 25 આપેલું છે બરાબર આર સ્ક્વેર કેટલું છે 7 આર બરાબર 7 છે અને એચ બરાબર આપણને ખબર નથી શોધવાનું છે 25નું વર્ગ કરીએ તો 625 આવે છે અને 7નું વર્ગ કરીએ તો 49 આવે છે પ્લસ એચ સ્ક્વેર પછી 625 આ બાજુ આવશે એટલે માઇનસની થઈ જાય બરાબર એચ સ્ક્વેર એટલે એચ સ્ક્વેર બરાબર આમાંથી આ બાદ કરીએ તો 576 થાય છે બરાબર। હવે એનું વર્ગમૂળ કરીએ કેમ કે બે ઘાત આપેલી છે બે ઘાતનું વર્ગમૂળ કરીએ ત્યારે બે ઘાત ઠઠી શકે છે તો વર્ગમૂળ કરીએ તો આનું વર્ગમૂળ થાય છે 24 એટલે હવે એચ બરાબર કેટલા આવ્યા છે 24 આવી ગયું છે બરાબર। હવે લખીએ શંકુ આકારના બાસણની क्षमता बराबर तो આપણે એનું સૂત્ર મૂકીએ શંકુનું તો 1/2 પાઈ આર સ્ક્વેર થાય છે 1/3 ગુણાકારમાં 22/7 આર બરાબર કેટલા છે 7 એટલે બે વખત લખવાનું છે એચ બરાબર કેટલા આવ્યા છે 24 7 થી 7 ઉડી ગયા 3 8 24 થાય છે કેટલા રહી ગયા છે અહીંયા 22 + 154 गुणाकाરમાં 8 રહી ગયું છે ને। હવે 8 થી ગુણાકાર કરો 8 × 32 બધી 3 8 × 5 40 અને 3 43 બધી 4 8 × 8 અને 4 12 થાય છે 1232 સેમીની 3 ઘાત થાય છે ઓકે। એને લીટરમાં ફેરવું હોય તો શું થશે અહીંયા તો 1232 ભાગાકારમાં 1000થી ભાગાકાર કરવું પડશે ત્યારે આ લીટરમાં થશે ओके केम के આપણને खबर है 1 लीटर बराबर जो होय छे 1 लीटर बराबर 1000 सेमी होय छे शुं थाय छे सेमीनी 3 घात थाय छे ओके એટલા માટે આપણે આ 1000 થી ભાગાકાર કર્યું છે ओके કેટલા થશે તો કેટલા જીરો છે 3 જીરો છે 3 અંકો આગળ પોઈન્ટ આવી જશે તો આપણે અહીંયા લખીએ તો આ 1 2 3 3 अंको आगे पॉइंट आ जैसे केम के 3 जीरो है एटला माटे तो आपणे लखीए एने लीटर ओके लीटर। हवे आगळ जोईए तो अहींया आपेलू है बीजो ऊंचाई 12 सेमी और ત્રાસી ऊंचाई 13 सेमी आपेलू है तो अहींया है अपनी पास बीजो क्वेश्चन नंबर 2 नु बीजो आर बराबर केटला आपेलू है अहींया आर बराबर आपेलू है नहीं आर बराबर आपेलू नहीं शोधवानुं छे एच बराबर आपेलू है केटला 12 सेमी आप्युं छे केटला आपेलू है 12 सेमी अने एल पण आपेलू है तो एल केटला आपेलू है 13 सेमी आपेलू है ओके। આપણે તો 1/3 सूत्र है અને પાઈ આર સ્ક્વેર એટલે આર આપેલું નથી પહેલાં તો આર શોધવા માટે આનું સૂત્ર મૂકવું પડશે એલ સ્ક્વેર બરાબર આર સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર એલ બરાબર 13 આપેલું છે એટલા માટે 13ની 2 ઘાત आर बराबर केटला आपेलू है नहीं आपेलू और एच बराबर केटला है 12 तो 12 मूकीए 12 2 घात 13 वर्ग करिए तो 169 थाय छे आर स्क्वेर 1 वर्ग 12 करिए तो 144 थाय छे ओके 169 आ बाजू आपसे एटले माइनसनु थई जाए बराबर आर स्क्वेर एटले आर स्क्वेर बराबर केटला थाय छे 9 मांथी 4 बाद करो एटले 5 6 मांथी 4 बाद करो एटले 2 1 मांथी 1 बाद करो 0 हवे आर स्क्वेर बराबर 25 है। हवे आ वर्ग हटावा माटे शुं करवुं पड़शे वर्गमूळ करवुं पड़शे एटला माटे आर आनुं वर्गगुण आर आनुं वर्गगुण करीए तो 5 थाय छे आर बराबर केटला आया छे 5 आया छे। हवे आपणे लखीए शंकु आकारना बासणनी क्षमता बराबर 1/3 पाई आर स्क्वेर एच थाय छे बराबर 1/3 पाई आर पाईनी जग्या केटला मूकवानुं छे 1/3 गुणाकार में 22/7 गुणाकार में आर बराबर केटला छे आर बराबर अपनी पासे छे केटला आपेलू छे आर बराबर 5 आया छे एटले 5 × 5 एच बराबर केटला आपेलू छे एच बराबर आपेलू छे 12 तो 12 लखीए
ઓકે, હવે શું કરવાનું છે આપણે કરીએ. અહીંયા 3 ચોક 12 થાય છે. ઓકે, હવે ગુણાકાર કરીએ. 22 પંજા 110, 110 પંજા કેટલા થાય છે? 550. 550 આવ્યા, ગુણાકારમાં 4. ઓકે, તો 4થી ગુણાકાર કરીએ. 4નું ઘડિયાળ 0 વખત 0, 4 પંજા 20, બધી 2, 4 પંજા 20 અને 2 22 થયા. ઓકે, કેટલા થયા? 22 થયા. તો આપણે લખીએ 2200 ભાગાકારમાં 7 મૂકવાનું છે. ઓકે, તો આપણું અહીંયા આવ્યું છે સેમીની 3 ઘાત. ઓકે, હવે એને લીટરમાં ફેરવું હોય તો શું કરવાનું છે? 2200 ભાગ્યા 7 અને 1000 અહીંયા નીચે મૂકવું પડશે ભાગાકારમાં, ત્યારે થશે આ લીટરમાં. શેમાં થશે? લીટરમાં. ઓકે, હવે 2 0થી 2 0 ઉડાવી નાખ્યા છે અને આ છે 10. 2 પંજા 10 થાય છે, 2 પંજા 10 અને 2 એકા 2, 2 એકા 2 આવડાવી નાખ્યા છે. ઉપર કેટલા રહી ગયા છે? 11 અને 7 પંજા 35 થાય છે. આ લીટરમાં આવ્યા. 11 ભાગ્યા 35 લીટર આવે છે. ઓકે, હવે ક્વેશ્ચન નંબર આપણે 3 જોઈએ. તો ક્વેશ્ચન નંબર 3 છે, એક શંકુની ઊંચાઈ 15 સેમી, જો તેનું ક્ષેત્રફળ 1550 સેમીની 3 ઘાત હોય તો તેના પાયાની ત્રિજ્યા શોધો. પાઈ બરાબર 3.14 લો. તો ક્વેશ્ચન નંબર 3 છે આપણું. અહીંયા શું આપેલું છે? આપેલું છે h બરાબર આપેલું છે 15 સેમી આપેલું છે. ઓકે, અને r આપણે શોધવાનું છે. r શું કરવાનું છે? શોધવાનું છે. અને પાઈ બરાબર કેટલા લેવાનું છે? અહીંયા પાઈ બરાબર કીધું છે 3.14. ઓકે, હવે અહીંયા આપેલું છે શંકુનું ઘનફળ. શંકુનું ઘનફળ 1/3 પાઈ સ્ક્વેર h આપેલું છે. પણ ઘનફળ તો આપેલું છે, કેટલા આપેલું છે? 1570 ની ઘાત આપણી પાસે છે 3. ઓકે, 3 ઘાત છે અને પછી 1/3 અહીંયા પાઈની જગ્યાએ કેટલા લેવાનું છે? 3.14 લેવાનું છે. ગુણાકારમાં r આપણને ખબર નથી, h ખબર છે. કેટલા છે? 15, કેમ કે અહીંયા આપેલું છે. તો 1570 બરાબર 1/3 ગુણાકારમાં 314 ભાગાકારમાં 1. પોઈન્ટની પાછળ કેટલા અંકો છે? તો 2 અંકો છે, એટલા માટે 2 0 મૂકવાનું છે. પોઈન્ટ હટી જશે. r² ગુણાકારમાં 15. ઓકે, હવે આ 1570 છે. આ બધી સંખ્યા આ બાજુ લાવવાની છે. જે નીચેવાળી સંખ્યા છે એ ઉપર આવી જશે અને જે ઉપરવાળી સંખ્યા છે એ નીચે આવી જશે. ઓકે, આ પણ આવી જશે. તો અહીંયા શું રહી ગયું છે? r². હવે જો અહીંયા 157 છે ને, એને વડે 2 10 વખત વાંચીએ તો આવે છે અને 2 વખત વાંચીએ તો આ 314 થાય છે. ઓકે, આ ઉડાવી નાખ્યા છે. હવે આપણને શું કરવાનું છે? 5ના ઘડિયાળથી કરીએ. 5 તરી 15 અને 5થી ભાગાકાર કરીએ. 5 દુ 10 અને 0 ના 0. ઓકે, આ 3થી આ 3 ઉડી જશે. કેટલા રહી ગયું છે આપણી પાસે અહીંયા? તો જોઈએ, r² બરાબર 10 ગુણ્યા 20 ભાગાકારમાં 2. એટલે r² બરાબર શું થાય છે? 2 એકા 2, 2 એકા 2 અને 2 પંજા 10. હવે 20 ગુણ્યા 5 કરીએ તો 100 થાય છે. તો r બરાબર કેટલા થયા? વર્ગમૂળ કરીએ એનું. 100નું વર્ગમૂળ કેટલા થાય છે? 10 થાય છે. એટલે r બરાબર કેટલા આવ્યા છે? 10 સેમીની 10 સેમી આવ્યા છે. ઓકે, હવે આપણે શું કરવાનું છે? અહીં ક્વેશ્ચન નંબર હવે 4 જોઈએ. ક્વેશ્ચન નંબર 4 છે, એક લંબવૃત્તીય શંકુનું ઘનફળ 48 પાઈ સેમીની 3 ઘાત છે. તેની ઊંચાઈ 9 સેમી હોય તો તેના પાયાનો વ્યાસ શોધો. ક્વેશ્ચન નંબર 4 છે આપણી પાસે. અહીંયા 4માં જોઈએ શું બોલે છે કે ઘનફળ આપેલું છે. ઓકે, અને ઊંચાઈ બરાબર કેટલા આપેલી છે? 9 આપેલી છે. 9 સેમી આપેલું છે. r આપણે શોધવાનું છે. ઓકે, અને ઘનફળ આપેલું છે એટલે લખીએ શંકુનું ઘનફળ.
બરાબર 48 પાઈ આપેલું છે સેમીની 3 ઘાત. શંકુનું ઘનફળનું સૂત્ર થાય છે 1/3 પાઈ આર સ્ક્વેર એચ બરાબર 48 પાઈ લેવાનું છે. ઓકે, હવે જોઈએ અહીં પાઈથી પાઈ ઉડી જશે. ઓકે, પાઈથી પાઈ ઉડી જશે એટલે 1/3 આર સ્ક્વેર એચ સ્ક્વેર બરાબર અહીંયા 48 થાય છે. ઓકે, હવે 1/3 આર શોધવાનું છે અને એચ બરાબર કેટલા આપેલું છે? 9 આપેલું છે. અહીંયા લખીએ 48. પછી આર સ્ક્વેર બરાબર 48, નીચેવાળી સંખ્યા જશે ઉપર અને ઉપરવાળી સંખ્યા આવી જશે નીચે. બરાબર, આર સ્ક્વેર બરાબર શું થાય છે? 3 એકા 3, 3 તરી 9, 3થી ભાગ કરીએ 3 એકા 3, 3 છંગા 18 થાય છે. કેટલા અહીંયા 16 આવે છે. હવે એનું શું કરવાનું છે? વર્ગમૂળ કરીએ તો આનું વર્ગમૂળ કેટલા થાય છે? 4, એટલે માટે આર બરાબર 4 અહીંયા આવ્યા છે, 4 સેમી આવી છે. પછી કીધું છે કે વ્યાસ શોધો, તો વ્યાસ આપણે શોધીએ. વ્યાસ બરાબર શું થાય છે? 2 ગુણ્યા ત્રિજ્યા એટલે આર થાય છે. તો 2ની જગ્યાએ 2 અને ત્રિજ્યાની જગ્યાએ 4 કેટલા થઈ જશે? 4 દુ 8, 8 સેમી થાય છે. બરાબર, વ્યાસ પણ શોધી લીધું છે. ક્વેશ્ચન નંબર 5 છે એક શંકુ આકારના ખાડાના ઉપરના ભાગનો વ્યાસ 3.5 મીટર અને ઊંડાઈ 12 મીટર છે, તો તેની ક્ષમતા કિલોલીટરમાં કેટલી થાય છે? તો અહીંયા ક્વેશ્ચન નંબર 5માં શું આપ્યું છે? વ્યાસ. ઓકે, વ્યાસ આપેલું છે. કેટલા આપેલું છે વ્યાસ? 3.5 મીટર આપેલું છે. 3.5 મીટર આપ્યું છે અને ઊંડાઈ એટલે ઊંડાઈને આપણે એચથી દર્શાવવામાં આવે છે. કેટલા આપેલી છે? અહીંયા 12 મીટર આપેલું છે, 12 મીટર. ઓકે, તો આપણે લખીએ અહીંયા સૌથી પહેલાં ત્રિજ્યા શોધવાની છે એટલે આર બરાબર શું થાય છે? વ્યાસ ભાગ્યા 2. વ્યાસ કેટલું આપેલું છે? 3.5 ભાગાકારમાં 2. ઓકે, અહીં જોઈએ 35 લઈએ, અહીંયા 2 લખીએ. બરાબર, અને અહીંયા પોઈન્ટ હટાવવા માટે આપણે શું કરવાનું છે? પોઈન્ટની આગળ કેટલા અંકો આગળ પોઈન્ટ છે? 1 જ, એટલા માટે 1 લખીને 0. આવી રીતે લખી શકાય. 35 દુ 20 થઈ જાય. તમે પોઈન્ટમાં કરશો એટલે 2થી ભાગાકાર કરશો તો 1.75 થાય અને આ કાપવામાં મુશ્કેલ થાય છે, એટલા માટે આપણે આવી રીતે લખ્યા છે. ઓકે, તો આપણે લખીએ અહીંયા શંકુ આકારના ખાડાની ક્ષમતા બરાબર શું સૂત્ર છે? એટલે શંકુનું ઘનફળ મૂકવામાં આવે છે પાઈ આર સ્ક્વેર એચ. 1/3 પાઈ આર સ્ક્વેર છે એટલે પાઈ બરાબર કેટલા લેવાનું છે? 22/7 ગુણાકારમાં. આર બરાબર કેટલા લેવાનું છે? 35/20. કેટલી વખત? 2 ઘાત છે એટલા માટે 2 વખત લખીએ. એચ બરાબર કેટલા આપેલું છે? 12 આપેલું છે. ઓકે, આ 7થી ઉડાવી નાખો, 7 પંજા 35 થાય છે. ઓકે, હવે 3 ચોક 12 થાય છે. ઓકે, એટલે હવે જોઈએ 5 એકા 5 ચોક 20 થાય છે. આ 4થી 4 ઉડી ગયા. હવે અહીં શું રહી ગયું છે જોઈએ. અહીંયા રહી ગયું છે 22, અહીંયા રહી ગયું છે 35 અને નીચે કોણ રહી ગયું છે? 20 રહી ગયું છે. ઓકે, તો હવે જોઈએ આ થાય છે 5 સત્તા 35 અને 5 ચોક 20 થાય છે. ઓકે, 2થી ભાગાકાર 2 દુ 4 અને 2 એકા 2, 2 એકા 2. 11 ગુણ્યા 7 કરીએ 77 થાય છે ભાગાકારમાં 2. ઓકે, 2થી ભાગાકાર કરીએ 2 તરી 6, કેટલા વધે છે? અહીંયા 27 થઈ જાય, 1 વધે 17 થઈ જાય, 2 8 16, પોઈન્ટ મૂકીએ 2 પંજા 10, તો 38.5 મીટરની 3 ઘાત આવે છે. બરાબર, કિલોલીટરમાં ફેરવું હોય કિલોમીટરમાં તો એટલાય. બરાબર, અહીંયા શું થાય છે? 1 મીટરની ઘાત 3 બરાબર 1 કિલોલીટર થાય છે. ઓકે, એટલા માટે એટલા કે એટલા થશે મીટરની
કિલોમીટરની કિલોલીટર। આવી રીતે આ વિડીયો પૂરું થાય છે। તમને વિડીયો સારું લાગ્યો તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું। મળીએ બીજા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।